સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો બધા જેમ કે મેં ગઈકાલે કીધું હતું કે આજથી હું કન્ટિન્યુ 8 ડે ચેલેન્જ 8 દિવસ બ્લોગિંગ કરી તો ઉઠતા વેટ મેં હેને ચાલુ કરા દીધો હજે જસ્ટ ઉઠી બ્રશ કરવાનું બાકી છે હજે વાગી ગયા છે 9 વાગ્યા 9 વાગે ઉઠી ને હે બ્રશ કરાવી ને પછી હું તમને આગળ બધું અપડેટ આપા તો હાલો બન્યા રહેજો આજના ડેઈલી બ્લોગમાં બધા જોવા હશો તેમાં હું ભેરું થાય ને હું ભેરું નથી થતું પેલા તો આપણે બ્રશ કરી આવીએ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ રામ રામ બતાઈને રામ રામ એટલે અમારો આ ભાઈ છે ને વેલો ઉઠવા વાળો હે 100 વાગ્યા વાળા સ્ટુડન્ટ છે બધા સીતારામ સાકરબેન સીતારામ ગુડ મોર્નિંગ બધાની દાદા સીતારામ હાલો બધા નાસ્તો કરવા તો અમે રોટલો વગાડ્યો છોકરીઓ હારું રામ રામ કિસાન ભાઈઓ આમાં કેટલોક નુકસાની છે તમારે મેં પાણીની જેવા ભૂકા બગડેગા જેવા માંડવીની નુકસાન ઉઠે સીધો વઘારેલો રોટલો ખાવાનો આજ કે વઘારેલો રોટલા ને મજે થઈ આજે રોટલા પડ્યા હતા એટલે પછી છે ને સવારમાં લોટ ન બાંધ્યો મેરો કઢી બટકાઈ કીએ કઢી બટકાઈ કહેવાય કોઈ કિલો નહીં અમારી માં બ્લોગ બતાને જોવાનું નામ ઘણા બતાવા નામ આવડે જાય મને બધા સીતારામ બધાને કેમ છે બધા મજામાં વાહ પરિબેન બોલો બે શબ્દ પરી અમારી હે ને ડિમ્પલ ગર્લ છે ડિમ્પલ ગર્લ ને કાલે કહા છો નાકમાં કે મોટો સોસે ગો ના ના તો નહીં એનો તો લાંબો નતો કાં છું મોબાઈલ કાં છું નાકમાં કાં છું બેઠા તો એ થોડો બધો લાગે હંતા પરી હંતા એને એ ખાડા પડે તે બોલે ને ખાડા પડે બે ગર્લ હાલતા પરી મમ્મા છે ભાઈ તમે ખબર એ તમારે બોલવું જોઈએ ને એને કહો બાબુ ને આશા બોલે આશા ભાઈ કેમેરામેન કરો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો સરપ્રાઈઝ કરજો બધા આશા ને સરપ્રાઈઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જે જોતા રહેજો મસ્ત બસ કરી દો અમારે કઢી બટકા ખાતા રહી જાય અને ગુડ મોર્નિંગ સીતારામ કેમ છો બધા મજામાં છે હાલો નાસ્તો કરવા ઘણા બધાની એક ફરિયાદ વધારે હોય કે ધાને ભરત ને એની છોકરી બ્લોગમાં કેમ ને આવતું કે કેમ તમારા ભેગા કઈ ફેરવા નથી આવતા તો એનો જવાબ ધાની દીધો તને કઈ તો નથી આવતી તને કા કાવ કરા નથી આવતું આપણો મેળ નો આવે છોકરીઓ કવરા દઈએ પછી તડકાનું કાલે ગઈ હતી આવે ને તા ખાટલો ધેરો ખાલી ગયું ને મામાને ઘેર ગયું મામાને ઘેર આવી ને તારી ખાટલો ઢારે નહીં પડી બાથરૂમ સાઈડ પાછો હાઈજી પેટમાં આવી પડ્યું ધાણીનો ખાવા પીવાનો કાંઈ મેળ ન આવે કારણ કાંઈ તીખું નથી ખાતી એટલે ગોળ ને રોટલો કે દહીં ને રોટલો તો બધા ન હોય ને હોટલમાં ગોળ ને રોટલો ખાવો જાવો એનો કઈ મતલબ નથી ને અમારી છોકરી બહુ ડાયું છે જરાક વધારે પડતું ડાયું છે એટલે ધાનીને કવરાવે દઈએ પાછું એવા માટે બીજું કઈ વાંધો નથી ધાની અમારે રહી છે ને પૂરી છે કોઈ ધાનાજી છે ને કોઈ ધાની બીજું ધાને છે ને ઓછી એવા હરવા આવે કે જો હે ને આવી જ રીતના બેહે લેતા કેમેરામેન લેતા એ આવી રીતના બેહે એનું કારણ હે જે આવી પલઠવા નથી બેહતી કારણ કે હે ને આશા પેટમાં હતી ને એના પગમાં હે ને તેલનું બકડિયું ઢોરાઈ હતું પલુઠી તો વરાતી હા એટલે એને બધું સાંભળું કે સાઈગું ને એટલે પલઠવા નથી બેહે તેને દુખે હજી દૂધ છે મમ્મી આ પૈસા કે પલુઠી નો વાગે આવી રીતના કઈ જવા ને તો ઇગ્નોર મારી જો એની લોટી કેમ નથી વાળી હા એમાં હેર ટોપી આમનું તો રોટલો આલી ટોપીઓ થોડો કોઈ આપ્યો મને એટલા માટે છે પાછો લીધે એટલે પાછો લીધે છે મલક છે જો કે આ બ્લોગિંગ કરા એટલે નકા મારી છે ને બધાને એક જ છે ખાતા વાતું નહીં કરવાનું ખાતા હતા સાનું મનું નીચે જોવે ખાઈ લેવાનું પછી હા બ્લોગિંગ કરે તે હું બગ કરતી ચાલુ થઈ ગઈ હેલો હવે મળીએ કંઈક બીજું કર્યું હતા હા તો પેલી તો શા પણ પેલી તો ને ઠામ ધોવાય કપડાં નાખવા હતા જો હે ને પછી ભૂલે જઈએ યાદ નથી આવતું કે અમારે ડેઈલી બ્લોગિંગ ચાલુ કરવું તો બધું બ્લોગમાં કઈને કરવાનું એ યાદ નથી આવતું મારીમાં કપડાં નાખતી હતી ને કે ઊભી રહે આ બ્લોગમાં કઈ દેખાડવાનું બધું કામ કરીએ આજનું સવારથી હાજરથી
તો એ કરીએ. હવે મેં તો વિડીયો ચાલો નાખી એટલે હમણાં સુધી વધારે થાય તો બે કરી નાખીએ. અમારા હમણાં હે ને છોકરી હોય ને આવે ને જાય ને બગડાટી બોલે ને એમાં પછી બધું શેડ્યુલ અપડાઉન થઈ ગયું. નકો અમારે પછી કઈ એટલું કામ તો હોય નહીં હનોહની ઇન્વેન્ટ એટલે એ બધું શેડ્યુલ મુજબ હાલતું હોય. અત્યારે આમ રેન્ડમ બધું હાલતું હોય એટલે કઈ તમે શું કહેવાય સ્પેસિફિક ન કરે હગીએ કે ડેઈલી આવું જ બધું હાલતું હોય બટ હાલે એવું. તો ને કપડા હે ને જૂના હે ને એટલે જ હું મિક્સ કલર બધા નાખી દઈએ. તો નવા આવે ને તો અલગ અલગ નાખવા પડે કારણ કે એમાં કલર નીકળતો હોય ને. આ તો બધા ડેઈલી વેર ના છે એમાંથી મેં કઈ નીકળતો નથી ને અમે દર વખતે ભેગા જ જોઈએ એમાં કઈ વાંધો આવતો ને એટલે હાલે ટૂંકમાં. હું ઇઝરાયલમાં હતી ને ડોહી વ્હાઈટ કપડા મારા પાસે અલગ કરાવે, મોજા બધા અલગ કરાવે, કલર વાળા કપડા બધા અલગ કરાવે, નવા કપડા અલગ કરાવે. આ એટલા બધા કપડા અલગ કરવા જાય તો જીબી વાળા પછી બિલ ના એવડું બિલ મોકલે એટલા માટે જૂના બધા ભેરા મિક્સ નાખી દઈએ. ધોરા નવા હોય ને તો નવા નોખા કરીએ. આની ઉતરે છે ને આર્થિંગ આવી બધી કાંઈ જાતી જોવું મારે. આ નવું પેન્ટ થયા છે કાલે થોડીક વાર પૂરી કેટલી ઘડી પહેર્યું હતું ને અહીંયાથી હું ધોવા નથી કારણ કે આમ કલર નીકળે તો બીજા એટલા માટે નવું બેટ નથી ને આપણે મમ્મી સુંદરી તારી મમ્મી સુંદરી હું નહીં જોઈ દઉં. તો હે ને અમે પેલા ઓલું વાપરતા લિક્વિડ ફોર્મમાં પણ લિક્વિડ ફોર્મ એટલો મેલ નથી જતો ટૂંકમાં ન હોય કમ્ફર્ટેબલ ન હોય એટલું. તો આ પાવડર છે ને બધા ટોટલી પાવડર મિક્સ કરે ને હું હમણાં એ ટ્રાય કર્યું ને એક છે ને હજુ ખરે કમ્ફર્ટમાં કંઈક દગો થયો દગો થયો ને. દેવકૃપા મોલમાંથી જ હું છે ને મોટે ભાગી શોપિંગ કરા. મારી શોપિંગ મોટી જ હોય દર વખતે અને આ પણ ત્યાંથી જ લાવું તો આ છે ને એકદમ નું જાડું આવે ને આ જોવો તમે પગ હાડો આવે સોરી આ હે ને ઓલું હાવ પાણી છે હું જોઈ લ્યો. આ જોવો તમે હાવ નીકળ્યું નીર પાણી નું ભરી દીધું. હવે મેં ના લીધું ને તાર તો હું ગયું તું પણ મેં હવે સામાન લઈને મૂક્યો તો હવે હું આઈ ડોન્ટ નો કે પછી મેં ઘેર આવે ને ડેટ જોઈ મેં ડેટ કરેલું એક્સપાયર નથી થયું એક્સપાયર પણ નથી થયું. તો હવે હે ને પાછી હું ગઈ પણ નથી એ લોકોને કારણ કે આવી રીતના હું બને ગઈ તો આ હે ને નીકળું પાણીનું ભરાઈ જાય કમ્ફર્ટનું. તો તમે બોલ્યો ને તો ચેક કરી લીધો મેં ચેક કરી લીધું હતું છતાં પણ હવે આઈ ડોન્ટ નો કેમ એક્સચેન્જ થયું કે વોટ એવર હું થયું તો એવું તો હે ને મને કોઈનું કામ કરી ન ગમે હું કામ કરાવી હોય વધારે ગમે પછી બધા આવે ને તો પછી આવતું અહીંયા હાલવા દેવાનું હું કરે ને તો મારે હે ને મારે માકી હે આજે અમુક શું કે મેલા અચ્છા બહુ મેલા છે કઈ જા બાપાની જોડી આપણા ગાય દે એ બધા હા ખખેરવા દે ઠઠેરવા દે લૂંસવા દે ભૂંવા દે બારી લૂંસવી દે હરિયા લૂંસવા દે રૂમાલ તો પડ્યો બેડ ને શેટીઓ ને ખાટલા ને બધા ખખેરવા જઈએ પાછો કાંઈ કુસો ન થવો જોઈએ એવી રીતે બધી હું કરા તો મારું ન ગમે એને એ ન હોય ને તો હું કરેલા પછી હું છે ને એને રાંધે દાન એ હું કરી દઉં શાંતિ ફેરે દાન લુગડા નાખે દાન ફૂકવે દાન બાકી ગમે નહીં બે તાપે નરવી નથી થતી જો ને કારણ કે શાંતિ રાખ પણ નથી રાખતી મણી છે ને આમ લાઈક પરફેક્ટ ધાણી બેન જો ખાય ઠંડી લાગે છે અમારા ઘરમાં ઠંડા ધાણી નું કઈ ન ઓલે મારું ને મણી ટાઈટ લાગે મેં લુંગી ઓટલી હતી હો પોતાની ચાલ નથી લાગતી બીજાની નહીં લાગતી હોય બીજાવની નહીં લાગતી હોય એને હાલે જીવો મને હે ને જીવો એ નો હાલે લાઈક થોડોક એ માઇન્ડમાં મારા ઇશ્યુ છે બીજું તો કેમ હે હા જાની
લોહો ભુવન થાય કે તું એકલી હે ને તાંથી લોહો ભુવન લે પછી અમે તો કીધું કે લોહો ભુવો હી તો ઘરમાં છોકરા કામ ન કરતા જ હોય ને કે પછી એટલું ન થાય અટાણ જો તમે ગમે એટલું કરી લો ને ગમે એટલું એવું લગ્ન કરી દીધું હા લગ્ન છોકરા એ પછી કામ કરતું જ તમને ન ખબર પડે કામ હાલતો નહીં તમને ન સમજાય ડેઈલી બ્લોગિંગ મારો ગોશે નવો મોડ મેં કરી લીધા હંજવારી પોતાને અમારે ઘરે આવે ગયા દક્ષાબેન કે જુનાગઢનું પરિયાણ કરીએ તો અમારે હવે જુનાગઢ જવું જો કે મારું વગર પ્લાનનું જ બધું બહુ હાલતું હોય તો હવે પ્લાન હાલે તો જુનાગઢ જવામાં હે ને એવું હોય કે વિધાઉટ પ્લાન ઘણા એમણે કહેતા કે તું કેતી નથી તો કે હું પ્લાન વગરનું બધું થયું પહેલા મેં કીધું કે ધાને મુંબઈ જઈએ તો રોકાવાનું હોય તો ધાને છોકરીઓ નો રહીએ તો ઘડી કે હુનમાં જઈએ દક્ષાબેનની બહુ તમન્ના હે કેદું પ્લાન કરતા હતા મને કે હાલ તો મેં કીધું હું હે ને એકતા મોટા માણસ મને કે એટલે હું એનું માન રાખા ના ન પડે હગન ટૂંકમાં એ હું મોરી છે બહુ આ જીગડો મારો હાથ એક નો બટ હું હે ને કોઈની આમ શું કેવું સમજી જજો તમે તો હાલો એવો હે ને ફટાફટ નાહેલા પછી કંઈક ડિસિઝન આવે ને હવે અમારું ડેઈલી બ્લોગિંગ આજ કાપો કે નહીં જોવાનું રહ્યું હવે તામ ધૂમધાની બેન સંભાળે તો હાકરબેન આવશે નકા હાકરબેન નહીં આવે લેટ સી વોટ વિલ હેપન કામ બને છે આજે ઓરો તમે તો રીંગણા કોઈ જી ભાઈ નોમની કીધા હો કામ રીંગણા ઓરાની તૈયારી હાલે અમારે આ મારે જાઉં તો નાવા ગરમ પાણી બોઇલર ચાલુ કરનાવી હતી ડોલ ચાલ કે ને ગઈ મત બોલે જ નહીં હાલો તો નહીં નાખીએ યાર અમે નીકળીએ જુનાગઢમાં દેવ બપોરા થઈ ગયા પછી એવું નીકળીએ અને આ બ્લોગ છે ને આપણો ચેલેન્જ છે ને ડેઈલી બ્લોગિંગ 8 દિવસનો તો આ વિડીયોનો આ પૂરો કરો આથી બીજો બ્લોગ ચાલુ થશે ડાયરેક્ટ જુનાગઢનો તો આ વિડીયો તમને કેવું લાગ્યું કે જો હું ઇમ્પ્રુવમેન્ટ કરું એ પણ કોમેન્ટમાં લખજો સાથ સહકાર સપોર્ટ આપજો સીતારામ